હવે વાત કરીશું પોખરણમાં ભારતની વાયુ શક્તિ વિશે। હિન્દુસ્તાનના વીરોનું પ્રચંડ પરાક્રમની વાત કરીએ। પોખરણમાં વાયુ શક્તિ 2026ની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત ફર્સ્ટ પણ પોખરણથી આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવે છે। વાયુ શક્તિ 2026નું સાક્ષી બન્યું છે ગુજરાત ફર્સ્ટ। વાયુ શક્તિ 2026 કે જ્યાં રણનું આકાશ યુદ્ધ ગર્જનાથી ગુંજી ઉઠ્યું। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી છે। ગુજરાત ફર્સ્ટ પોખરણથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે। ગગનમાં ગર્જના થઈ રહી છે અને ધરા પણ જાણે કે અહીંયા ધ્રુજી ઉઠી છે। વાયુ શક્તિ 2026 કે જ્યાં આપણી વાયુસેના પોતાનું પરાક્રમ બતાવી રહી છે। રાજસ્થાનની મરુભૂમિમાં ભારતીય વાયુવીરોની પ્રચંડ દહાડથી દુશ્મનો કાંપી ઉઠ્યા। પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુશક્તિ 2026 યુદ્ધાભ્યાસ કર્યો। ઓપરેશન સિંદૂરની તર્જ પર થયેલ વાયુશક્તિ કવાયતનું સાક્ષી બન્યું છે ગુજરાત ફર્સ્ટ। આ કવાયત દરમિયાન શાંત મરુભૂમિને હચમચાવતા વાયુસેનાએ તેની ફાયર પાવર અને ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું। આ કવાયતમાં 120થી વધુ એર પ્લેટફોર્મ સક્રિયતાથી ભાગ લીધો હતો, જેમાં 77 ફાઇટર જેટ, 43 હેલિકોપ્ટર અને 8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તાકાત દેખાડી। વાયુશક્તિ 2026નો અભ્યાસ પારંપરિક હુમલા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ આત્મઘાતી ડ્રોન, કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ અને માનવરહિત ટેકનિકનો ઉપયોગ કરી ભવિષ્યના પડકારોનો અભ્યાસ કરાયો। વધુમાં શોધ અને બચાવ, આપત્તિ રાહત અને મુશ્કેલ ભૂપ્રદેશમાં ઝડપી એરલિફ્ટ કામગીરી માટેની ક્ષમતાઓનું પણ વાસ્તવિક પરિસ્થિતિમાં પરીક્ષણ કરવામાં આવ્યું। આ કવાયત દરમિયાન આત્મનિર્ભર લશ્કરી શક્તિનો સંદેશ આપતો પણ એક શાનદાર ડ્રોન શો યોજવામાં આવ્યો હતો, જેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીના નકશા પ્રદર્શિત કરાયા। ભારતીય પાયલટોએ મિસાઇલ હુમલાના પડઘા સાથે સચોટ બોમ્બમારો કરી અચૂક નિશાન સાધ્યા। કવાયત દરમિયાન 12,000 કિલોગ્રામ દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે દેશની વ્યૂહાત્મક તૈયારી અને શક્તિનો પુરાવો બન્યો છે। અમે પહોંચી ગયા છે વાયુ શક્તિ 2026ના યુદ્ધાભ્યાસના સ્થળે। આ છે પોખરણ રેન્જ, રાજસ્થાનના જેસલમેરને પાસે આવેલી એશિયાની સૌથી મોટી એર ટુ સરફેસ મિસાઇલ રેન્જ છે। અહીંયા કઈ યુદ્ધાભ્યાસ થઈ ચૂક્યા છે, પણ આજે વાયુ શક્તિ 2026નો યુદ્ધાભ્યાસ ખૂબ મહત્વનું છે, કારણ કે અહીં ભારત આત્મનિર્ભર ભારતનો પરિચય સમગ્ર વિશ્વને કરાવશે। આમ તો વાયુસેનાની તાકાત આપણે બધાએ જોઈ છે, એ સર્જિકલ સ્ટ્રાઇક હોય, બાલાકોટ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર। ભારતીય વાયુસેનાના જાંબાઝ યોદ્ધાએ પાકિસ્તાનના છક્કા છોડાઈ દીધા હતા, અને આજે એ જ પ્રકારની યુદ્ધાભ્યાસ અને એ જ પ્રકારની તાકાત વાયુશક્તિ 2026માં જોવા મળશે, જ્યાં 125થી વધુ વિમાનો અને ગોલાબારૂદ, જેનો ટનોબંધી ગોલાબારૂદ જે છે એ અહીંયા પરીક્ષણ કરવામાં આવશે। અહીંયા 17થી વધારે ફાઇટર જેટ્સ અને 45થી વધુ હેલિકોપ્ટર્સ અહીંયા આપણી શક્તિનો પરિચય આપશે। આ યુદ્ધાભ્યાસ બહુ જ ખાસ છે અને આની ગુંજ સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠશે।